ભરૂચ સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર ડાયવર્ઝન ધોવાયું છે। વાલિયાથી વાડીને જોડતા હાઈવે પરનું ડાયવર્ઝન ધોવાયું। ડહેલી ગામ નજીક કીમ નદીના પાણીમાં ડાયવર્ઝન ધોવાઈ ગયું છે। ડાયવર્ઝન ધોવાતા સ્ટેટ હાઈવે પર વાહન વ્યવહારને અસર થઈ છે। વાહન ચાલકોને 3 કિલોમીટરનો ફેરો કરીને જવાની ફરજ પડી રહી છે। બ્રિજની કામગીરી છેલ્લા 3 વર્ષથી ટલ્લે ચડતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। ભરૂચ સ્ટેટ હાઈવે નું જે ડાયવર્ઝન હતું તે ધોવાયું છે। ભરૂચ સુરતને જોડતા સ્ટેટ હાઈવે પરનું ડાયવર્ઝન ધોવાયું છે। વાલિયાથી વાડી જવાનો જે રસ્તો હતો તે ધોવાઈ જતા ગ્રામજનોમાં પણ રોષ જોવા મળ્યો છે। લગભગ છેલ્લા 3 વર્ષથી આ રસ્તાની કામગીરી ચાલી રહી છે, તો ભારે વરસાદને કારણે આ ડાયવર્ઝન ધોવાયું છે। ડાયવર્ઝન ધોવાતા સ્ટેટ હાઈવે પર વાહન વ્યવહારને અસર થઈ છે। ગઈકાલે વધુ વરસાદને કારણે કીમ નદી ડેલી ડાયવર્ઝન ઉપર થઈને પાણી વહી રહ્યું હતું ને અત્યારે રસ્તો બંધ છે, તો તંત્રને આ બ્રિજ મંજૂર તો થઈ ગયો છે, પણ વહેલું કામ શરૂ થાય એવી અમારી માંગણી છે। કેમ કે આ ડેલી મુખ્ય માર્ગ મહારાષ્ટ્રને જોડતો છે। 3 થી 4 તાલુકાના માણસો અહીંયા અવરજવર કરે છે। સ્કૂલ છે, સહકારી સંસ્થા કે વેપારી વર્ગના લોકોને આ ઉપયોગી થાય છે, તો આ રસ્તાનું કામ વહેલી તકે થાય ને પુલ બને એવી અમારી ગામ લોકોની માંગણી છે।